નમસ્તે દોસ્તો, મારા પ્રેગ્નન્સી જર્ની દરમિયાન મેં કઈ બુક્સ વાંચેલી છે, કયા મંત્રનો જાપ કરેલો છે, એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું. આમ તો હું શ્રીમદ ભગવદ્ ગીતા લાસ્ટ 4 યર્સથી વાંચું છું, પણ પ્રેગ્નન્સી દરમિયાન પણ મેં એ વાંચન કન્ટિન્યુ કરેલું હતું. રામાયણની કિતાબ પણ વાંચેલી છે, શિવ પુરાણ પણ વાંચેલું છે. રોજ દિવસમાં 2 વખત હનુમાન ચાલીસાનો પાઠ હું કરતી, હનુમાન અષ્ટકમ સાંભળતી, મૃત્યુંજય મંત્રનો જાપ કરતી, ગાયત્રી મંત્રનો પણ મેં જાપ કન્ટિન્યુ કરેલા હતા. પ્રેમાનંદજી મહારાજના આખ્યાન હું રોજ 15 થી 20 મિનિટ જ્યારે બી મને ટાઈમ મળતો ત્યારે હું સાંભળતી. ઘણા બધા ભજન કીર્તન છે એ કન્ટિન્યુ હું સાંભળતી હતી. જ્યારે હું ટ્રાવેલ કરતી હોય ત્યારે પણ એ સાંભળતી હતી. ઘણા બધા ભજન કીર્તનની લિંક્સ મને ઓનલાઈન ક્લાસીસ દરમિયાન મળતી હતી ગર્ભ સંસ્કારના, જે હું સાંભળતી હતી. એના સિવાય મેડિટેશન દિવસમાં 15 મિનિટ હું કરતી હતી. 108 વખત ઓમ મંત્રનો જાપ કરતી હતી. એના સિવાય રીચ ડેડ, પુઅર ડેડ, એટોમિક હેબિટ્સ એવી મેં ઘણી બધી બુક્સ વાંચેલી હતી. તો તમે પણ તમારી પ્રેગ્નન્સી દરમિયાન જે પણ ધર્મને તમે ફોલો કરતા હોય એ ધાર્મિક ગ્રંથો તમે વાંચી શકો છો. તમને ઘણી બધી બુક્સ એવી છે જેમ કે એટોમિક હેબિટ્સ છે, સિક્રેટ છે, આર્ટ ઓફ બીકમિંગ, ઘણી બધી એવી બુક્સ છે. ખાસ કરીને મિરેકલ છે એ બુક પણ તમે વાંચી શકો છો. આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછી શકો છો. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.